શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું ભક્તને આધીન ભગવાન અંધ કવિ સૂરદાસના જીવન ચરિત્ર વિશે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. સૂરદાસ એમના બ્રાહ્મણ પિતાનું ચોથું સંતાન. તેઓ જન્મથી આંધળા હતા, એટલે એમના પિતા ગરીબાઈને લીધે એમના પર જરાય ધ્યાન આપતા નહોતા. પરંતુ એમની મા તેમને બહુ લાડ કરતી. પોતાના ખોળામાં બેસાડી એ સૂરદાસને પ્રભુના ભજનો સંભળાવતી. સૂરદાસની યાદશક્તિ તેજ હતી, એટલે તેઓ એકવાર ભજન સાંભળતા તો તેને મોઢે થઈ જતું. આમ તેઓ નાનપણથી જ મધુર કંઠે ગાતા થઈ ગયા. એમના ઘર આગળથી ભજન મંડળી જાય કે મંદિરમાં ઉત્સવ સમયે ભજન ગવાય તો તેવા ભજનો પણ રાગ સાથે તેઓ ગાતા થઈ જતા. સતત ભજનોના સત્સંગથી સૂરદાસ પ્રભુના ભક્ત બની ગયા. તેઓ રાત દિવસ કૃષ્ણ ભક્તિમાં લીન રહેતા. એકવાર સૂરદાસના પિતાને દક્ષિણામાં સીધું અને મીઠાઈ સાથે 2 સોનો મહોરો મળી. એમણે આ સોનો મહોર જિંદગીમાં કદી જોઈ પણ ન હતી. તેમને તો મોટી મૂડી મળી ગઈ. તેઓ ઘેર આવ્યા અને આખો દિવસ બસ સોનો મહેર જોયા જ કરી. એમને સમજાયું નહીં કે આવા દરિદ્ર ઘરમાં એને મૂકવી ક્યાં. બહુ વિચારી તેમણે એક ચીથરા જેવા કપડામાં પોટલી વીંટી અને પોતાના માથા નીચેના તકિયામાં મૂકી દીધી. પરંતુ રાત્રે ઉંદરે એ ચીથરામાંથી મીઠાઈની ગંધ આવી, એટલે તેઓ એ ચીથરામાંથી પોટલી દરમાં ખેંચી ગયા. સવારે સૂરદાસના પિતા ઉઠ્યા તો પોટલી ન મળે. ઘરના બધા સભ્યોએ આખું ઘર તળે ઉપર કરી નાખ્યું, પણ પોટલી ન જડી. તેઓ તો માથે હાથ દઈ રડી પડ્યા. ત્યારે સૂરદાસ બોલ્યા, પિતાજી, હું તમને પોટલી શોધી આપું, પણ પોટલી મળે તો મને ઘરેથી કાયમ માટે બહાર મોકલી દેવાનો. અરે, તું તો આંધળો છે ને પોટલી કઈ રીતે તો ગોતીશ? પિતાએ હતાશાથી કહ્યું. મા બોલી, બેટા, દ્રષ્ટિ વગર એકલો ઘર બહાર જશે કેવી રીતે? તારું ધ્યાન કોણ રાખશે? મા, કનૈયો મારું ધ્યાન રાખશે. હું 10 વર્ષનો થઈ ગયો છું, તું મારી ફિકર નહીં કર. એના પિતા બોલ્યા, ઠીક છે, બોલ, પોટલી ક્યાં છે? પિતાજી, ભોંયમાં ઉંદરના દર છે, ત્યાં શોધો, પોટલી મળી જશે. બધા ઉંદરના દર શોધવા બેસી ગયા અને એક દરમાંથી પોટલી મળી આવી. પિતાને સોનો મહોરો સલામત રીતે મળી ગઈ એટલે ખુશ થઈ ગયા કે હાશ, પોટલી મળી ગઈ, સોના મહોર મળી ગઈ. સૂરદાસે કહ્યું, પિતાજી, હવે મને જવાની અનુમતિ આપો. સૂરદાસની મા તો રડી પડી. કહે, બેટા, તું ખોટી જીદ ન કર, મને બહુ તારી ચિંતા થાય છે. બધા જ સૂરદાસને ન જવા સમજાવવા લાગ્યા. સૂરદાસ બોલ્યા, મને જવા દો, કનૈયા પર ભરોસો રાખો, એ મારી સંભાળ રાખશે. ભારે હૈયે બધાએ રજા આપી. માએ એને કપડાં અને ભાતાની પોટલી બંધાવી આપી. સૂરદાસ લાકડીના ટેકે અને પ્રભુના સહારે ઘર છોડીને નીકળી પડ્યા. કનૈયાનું નામ લેતા લેતા બપોર સુધીમાં તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. ત્યાં નદીને કિનારે એક કૃષ્ણ મંદિર હતું. સૂરદાસ એના ઓટલે બેઠા અને ભજન લલકાર્યું. મંદિરના પૂંજારીને એનો મધુર અવાજ અને એના પદ ખૂબ ગમી ગયા. તેમણે સૂરદાસને પાણી પાયું અને પ્રભુનો પ્રસાદ આપ્યો. ઓટલા પર જમી પાણી પીને સૂરદાસે આરામ કર્યો. સાંજ પડતા તેમણે ફરી પદો લલકારવા માંડ્યા. ગામ લોકોને એમના ભજન બહુ ગમી ગયા. તેઓને થયું, આ બાળક કેટલો નાનો છે, આંધળો છે, છતાં પદો બહુ સરસ ગાય છે. એટલે તેમણે મંદિર પાસે સૂરદાસને એક ઝૂંપડી બાંધી આપી. હવે સૂરદાસ પોતે પદ રચવા લાગ્યા. એમાં પ્રભુને ભક્તિ અને પ્રેમ ભાવ એટલો સરસ વ્યક્ત થતા કે ઘણા પદ ગામ લોકોને પણ મોઢી થઈ જતા. 7 વર્ષ સૂરદાસ ત્યાં રહ્યા. તેમની કીર્તિ આજુબાજુના કેટલાય ગામોમાં ફેલાઈ ગઈ. ઘણા એમને ભજન ગાવા બોલાવી જતા અને પાછા મૂકી જતા. પછી એમને થયું, આ કીર્તિથી ધીરે ધીરે એમનામાં અહંકાર આવી જશે. એટલે તેઓ એક રાતે નીકળી પડ્યા અને યમુનાના ગૌઘાટ પર પહોંચી ગયા. ત્યાં તેમણે રહેવા માંડ્યું. એકવાર મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્ય ગૌઘાટ પર પધાર્યા. સૂરદાસ એમને પગે લાગ્યા. ત્યારે તેઓ બોલ્યા, સૂરદાસ, કંઈક સંભળાવો. સૂરદાસ બોલ્યા,
સો સમકોનો કુટિલ ખમકામી, જીનો તહી દિયો તાહી વિસરાયો એસો નિમક હરામી, पापी को न बड़ो है मोते सब पति तन में नामी, सुरपतित को ठोर कहाँ है सुनिए श्रीपति स्वामी। વલ્ભાચાર્ય બોલ્યા, પ્રભુની લીલાનું પદ બોલો. પ્રભુ, મને કનૈયાની લીલાનો અનુભવ નથી, મારા પર કૃપા કરો અને કનૈયાની લીલાનો અનુભવ કરાવો. વલ્ભાચાર્ય બોલ્યા, હું અનુભવ કરાવું છું સુરદાસ. કહીને તેમણે શ્રી કૃષ્ણને બાળ લીલાનું વર્ણન કર્યું અને સુરદાસને શ્રી કૃષ્ણ શરણમ મમનો મંત્ર આપ્યો. સુરદાસના આનંદની સીમા ન રહી. તેઓ ભક્તિથી ભાવવિભોર થઈ ગયા અને બોલ્યા, મૈયા મોરી મેં નહીં માખન ખાયો, ભોર ભયો ગયન કે પીછે મધુવન મોહી પઠાયો, ચાર પ્રહર બંસી વટ ભટક્યો, સાંજ પરી ઘર આયો, મૈયા મોરી મેં નહીં માખન ખાયો. એ પદ આખું સાંભળી વલ્ભાચાર્ય પણ ભાવ વિભોર થઈ ગયા. એ જ સમયે વલ્ભાચાર્ય જેનું વર્ણન કર્યું હતું તેના બીજા પદો રચીને સુરદાસે ગાયા. વલ્ભાચાર્ય બોલ્યા, સુરદાસજી, તમને પ્રભુએ ભજન ગાવા માટે જ આ પૃથ્વી પર મોકલ્યા છે. ગાતા રહેજો, ચાલો મારી સાથે. અને મહાપ્રભુજી તેમને શ્રી ગોવર્ધન ગિરી લઈ આવ્યા. શ્રીનાથજીના દર્શન કરીને સુરદાસજી બોલ્યા, अब मैं नाच्यो बहुत गोपाल, काम क्रोध का पहरी चोला, कंठ विषय की माल, महामोह के नूपर बाजत निंदा शब्द रसाल, परम भयो मन भयो पखावज चलत कुसंगी चाल, तृष्णा नाद करत भीतर नाना विद के ताल, माया का कंटी फेटा बांधिया लोभ तिलक है भाल, कोटिक कला काछी दिखराई जलथल सुधी नहीं काल, सूरदास की सवई अविद्या दूर करो नंदलाल. મહાપ્રભુજી બોલ્યા, તમે સુરદાસ નહીં સુરસાગર છો. તમે આટલી નાની વયે જ પ્રભુને પ્રસન્ન કરી લીધા છે. મને સ્પષ્ટ દેખાય છે તમે કનૈયા પાછળ નહીં પણ કનૈયો તમારી પાછળ ફરે છે. મહાપ્રભુજીની આ વાત તદ્દન સાચી હતી. એકવાર શ્રીનાથજીના પૂંજારીઓને થયું કે સુરદાસ તો આંધળા છે, તો કનૈયાની અલગ અલગ ઝાંખી કેવી રીતે કરતા હશે, કે કલ્પનાના ઘોડા તેઓ દોડાવતા હશે. તેમણે સુરદાસની પરીક્ષા કરવા શ્રીનાથજીને સ્નાન કરાવી સુરદાસને કહ્યું, ભક્તરાજ, પ્રભુની ઝાંકીનું વર્ણન કરો ને. સુરદાસજી બોલ્યા, દેખરી હરી નંગ મંગના, જલસુત ભૂષણ અંગ વિરાજત, બસન હિન છબી ઉઠત તરંગા, અંગ અંગ પ્રતિ અમિત માધુરી, નિરખી લજ્જિત રટી કોટી અનંગા, કિલકત દધિસુત મુખ લેપન કરી, સુર હસત વ્રજ યુવતીના સંગ. બધા અચંબિત થઈ ગયા. બધાને ખાતરી થઈ ગઈ કે સુરદાસ પર પ્રભુની અપાર કૃપા છે. તેઓ મનની દ્રષ્ટિથી પ્રભુને નિરખી રહ્યા છે. એકવાર સુરદાસજીને પ્રસાદ જમવા બેસાડ્યા. પાણીનો લોટો લેવા ગયેલો માણસ કોઈ સાથે વાત કરવા લાગ્યો. ત્યાં સુરદાસજીને અતરાસ ગયું. તેમણે પાણી લેવા હાથ લંબાવ્યો તો પ્યાલો હાથમાં આવ્યો અને તેઓ પાણી પી ગયા. ત્યાં પેલો માણસ પાણી લઈને આવ્યો તો સુરદાસની થાળી પાસે સોનાનો પ્યાલો પડ્યો હતો. એ બોલ્યો, આ સોનાનો ખાલી પ્યાલો અહીં કોણ મૂકી ગયું છે? સુરદાસ બોલ્યા, ભાઈ, એમાંથી મેં પાણી પીધું, તમે નથી લાવ્યા? તે ભાઈએ કહ્યું, ના, હું તો આ લોટો ભરીને હમણાં જ આવ્યો છે. ત્યાં એક છોકરો દોડતો દોડતો આવ્યો અને બોલ્યો, મંદિરમાં ભોગ ધરાવેલો તેમાં સોનાનો પાણી ભરેલો પ્યાલો ગાયબ થઈ ગયો છે. સુરદાસ બોલ્યા, મને અંતરાસ ગયું એટલે મારો વાલો મને પાણી પીવા ચાલ્યો આવ્યો અને એ પ્યાલો માણસને મંદિરમાં આપી આવવા કહ્યું. બધાની નવાઈનો પાર ન રહ્યો. પ્રભુ સ્વયં સુરદાસને પાણી પીવડાવ્યા આવ્યા. એકવાર સુરદાસજી બાજુના ગામમાં ભજન કરવા ગયા. ભજન કરતાં કરતાં મોડી રાત થઈ ગઈ. એમણે ભજન પૂરું કર્યું ત્યારે કોઈ અવાજ ન આવ્યો. એમને થયું કે ઘણી રાત વીતી ગઈ છે એટલે બધા ઊંઘી ગયા લાગે છે. ચાલો, હું ધીરે ધીરે મારા ઘરે પહોંચી જઈશ. આમ વિચારી તેઓ લાકડી લઈને ચાલવા લાગ્યા. સુમસાન રસ્તા પરથી પસાર થતાં એક મોટો ખાડો આવ્યો. સુરદાસજીએ જ્યાં ખાડામાં પગ મૂકવા આગળ હાથ ધર્યો ત્યાં જ કોઈએ એમની લાકડી પકડી લીધી અને બોલ્યું,
અરે હા હા ભગત, ખાડામાં પડશો, જમણેથી ચાલો. સૂરદાસને અવાજ પરથી લાગ્યું કે આ તો બાળકનો મીઠો અવાજ છે. આવી રાતે બાળક ક્યાંથી આવે? આવી રાતે બાળક ક્યાંથી હોય? બાળકે કહ્યું, તમે ચાલો, હું તમને ઘેર સુધી મૂકી જઈશ. સૂરદાસને લાકડીનો બીજો છેડો પકડી બાળક ચાલવા લાગ્યો અને સૂરદાસ વિચાર કરતા તેની સાથે ચાલવા લાગ્યા. આટલી મોડી રાતે બાળક એકલો થોડો આવે? અવાજ કેટલો સુંદર છે. મારો કનૈયો જ લાગે છે. આજે તો એને પકડીને જ રહીશ. આમ વિચારી સૂરદાસજી ધીમે ધીમે એનો હાથ લાકડી પરથી સરકાવતા એ બાળકની નજીક જવા લાગ્યા. એમને લાગ્યું કે હવે લાકડીનો છેડો આવી જ ગયો સમજો. એમણે ઝપટ મારી પણ લાકડીનો ખાલી છેડો જ હાથમાં આવ્યો. તેઓ નિરાશ થઈ ગયા અને બોલ્યા, કનૈયા, મારી પાસેથી તું છટકી ગયો, પણ મારા હૃદયમાંથી કેવી રીતે છટકી જઈશ? કહીને તેઓ રડી પડ્યા. એટલે કનૈયો આવી તેમને ભેટી પડ્યો. સૂરદાસના હર્ષથી કોઈ સીમા ન રહી. તેઓ ક્યાંય સુધી અસમાધિ દિશામાં ઊભા રહ્યા. અચાનક કોઈ બોલ્યું, ભગત, આમ રસ્તા વચ્ચે ક્યાં સુધી ઊભા રહેશો? ઘર સામે છે, ઘરે જાઓ. સૂરદાસ શ્રી કૃષ્ણ શરણમ બોલતા ઘેર પહોંચી ગયા. તેમણે 1.25 લાખ પદ બનાવવાનો નિશ્ચય કર્યો હતો. તેમણે 1 લાખ પદ લખ્યા. પછી એમની તબિયત બગડી. એમની ઉંમર 80 વર્ષની થવા લાવી હતી. તેઓએ વિચાર્યું, અરે રે, 25,000 પદ બનાવવાના રહી ગયા. ત્યારે તેમને હૃદયમાંથી પ્રભુનો અવાજ સંભળાયો, ચિંતા ન કર, 25,000 પદ મેં સુરશ્યામના નામે રચ્યા છે. સૂરદાસે સંતોષનો શ્વાસ લીધો. તેનો અંતિમ શ્વાસ હતો. અંધ સૂરદાસના પદો આજે પણ એટલા જ પ્રસિદ્ધ છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.